નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું તીખા ગાંઠિયા, જે સવારે ગુજરાતીઓના ઘરમાં ચા સાથે કે નાની મોટી ભૂખ લાગે ત્યારે ગમે ત્યારે બપોરે કે સાંજે તમે ખાઈ શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ। 500 ગ્રામ ચણાનો લોટ મેં ચાળી લીધો છે। તેમાં આપણે નાખશું સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી રેગ્યુલર મરચું, 2 ચમચી કાશ્મીરી મરચું, અડધી નાની ચમચી હળદર, નાની ચમચી હિંગ, અને અજમો। આ બધો મસાલો મિક્સ કરી અને પાણીથી લોટ બાંધવાનો। તીખા ગાંઠિયા માટે તેલનું મોણ નાખવાનું નથી। જો આ રીતનો લોટ બાંધવો અને થોડીક વાર આ લોટને મસળવું। આ લોટને બહુ વધારે મસળવો નહીં પડે, ફક્ત 1 થી 2 મિનિટ જ મસળવાનો છે। હવે આ બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેમાં આપણે ગાંઠિયા ઉતારશું। હાથને પાણીવાળો કરી લોટ લેવો અને જારા ઉપર મૂકી હથેળીની આ ભાગની મદદથી આપણે ગાંઠિયા પાડી લેવા। તેલમાં પરપોટા ઓછા થવા માંડે એટલે આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા। હવે આપણે તેને તેલથી કાઢી લેશું। આ રીતે આપણે બધા ગાંઠિયા ઉતારી લેશું।